નમો હરિયમતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્ચાયાણમ નમો લોય સવસાણમ એશો પંચન મુક્કારો સમપાપપણાસનો મંગલાણં ચ સભ્યેસિં પડમં હવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનમ સ્તુમઃ સુધાસુદર્વાગ્જોષ્ણા નિર્વલિત તદિન્મુખમ મૃગલક્ષ્મા તમશાંતે શાંતિનાથ જનસ્તુભમ શ્રેયશ્રિયા મંગલકેલી સદ્મ શ્રીયુક્ત સંખ્યેશ્વર ભાષનાથમ દુર્વાર સંસાર વયાચ્ચ રક્ષ મુક્ષસ્ય માર્ગે વરસાર્થવાહ જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામો વૈભમ જય શુયાણમ પવો તિથૈરાણમ પશ્ચિમો જય ગુરુ લોગાણમ જય મહપા મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારીષ્ટ પ્રાથમિષ્ટાદાયિને સલભનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુમ આંતરલોચન મેઘ્નોદ્ભાસિતમ નિસ્વય ઓંકારેણ સુસેવિત વિચિતમ ઓંકાર સેવા પર સ્વજમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધ સૂરીશ્વર સ્વજમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્ર સૂરીશ્વર સ્વયં સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સૂરીશ્વર સ્વયં અરવિંદ સૂરીશ્વર અજ્ઞાનત વિરાધરમ જ્ઞાનમ જનસલાકયા નેત્રમ નમલિતમ નેયમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જેમની ચેતના પરમાત્માને પરમ સમર્પિત છે, જે પરમાત્માના પરમ ભક્ત હતા, પરમાત્માના રંગે રંગાયેલી જેમની ચેતના હતી, એવા ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીના દર્શન કરવા માટે ગયા. કોઈ તહેવારનો પ્રસંગ, પબ્લિક ખૂબ, અને જગન્નાથજી એક થાંભલાને અડીને પરમાત્માના દર્શન કરી રહ્યા હતા ટેકો લઈને. પાછળથી એક બેન આવી, ઘણી બધી પબ્લિકને ચીરતી આગળ આવી ગઈ. એનો દર્શનનો ઉલ્લાસ એટલો બધો હતો કે પબ્લિકની ભીડમાંથી પસાર થઈને પણ આગળ નીકળી. પણ આગળ એટલી બધી પબ્લિક હતી કે હવે આગળ જઈ શકે તેમ નહોતી, અને એને જગન્નાથજીના દર્શન થતા નહોતા. એને થયું કે હવે હું શું કરું. એને જોયું કે એક સંત થાંભલાને અડીને ઊભા છે, બીજું તો કંઈ મારાથી શક્ય નથી. થાંભલાનો ટેકો લઈને સંતના ખભા ઉપર પગ મૂકી અને દર્શન કરું. અને સંતના ખભા ઉપર પગ મૂકી થાંભલાને હાથ લગાવી અને દર્શન કરી રહી છે. એક ટસે જગન્નાથજીને જોઈ રહી છે. ચૈતન્ય મહાપ્રભુને ખબર તો પડી ગઈ કે મારા ઉપર કોક આવી ગયું છે, પણ એની નોંધ એમને ક્યાંય લીધી નહીં. એ એમના દર્શનની મસ્તીમાં મસ્ત રહ્યા. પણ તકલીફ એ થઈ, આજુબાજુ વાળા એમના અનુયાયીઓ એ ઊંચા નીચા થઈ ગયા. એમને એમ કે આ ભાઈને કઈ ખબર પડે છે કે નહીં, કોના ખભા પર પગ મૂકે છે. આટલા મહાન સંત અને એના ખભા પર પગ મૂકીને એ દર્શન કરવા ઉભી રહે છે, કઈ સમજ છે કે નહીં? તો કે બેનને પણ ખબર નથી કે કોણ છે. એને તો એક જ ધારા છે, દર્શન કરવા, દર્શનમાં લીન થવું, દર્શનનો આનંદ માણવો. ચૈતન્ય મહાપ્રભુને ખબર છે, છતાં એને નજર અંદાજ કરી દીધી છે. એમના દર્શનની મસ્તીમાં મસ્ત છે. બેનને ખબર નથી કે કોણ છે અને મસ્તીમાં મસ્ત છે. પણ જેને બંનેની ખબર છે એ ઊંચો નીચો થઈ રહ્યો છે. અનુયાયીને ખબર છે કે આ અમારા મહાન ગુરુ છે અને આ એક બાઈ છે, એ ઊંચા નીચા થઈ રહ્યા છે. થોડી વાર થઈ, થોડો ગણગણાટ થયો પાછળ. ચૈતન્ય મહાપ્રભુની સેજ નજર પાછળ ગઈ, જોયું શિષ્યો ઊંચા નીચા થઈ રહ્યા છે. એક ઈશારો કર્યો, શાંત થઈ જાય, દર્શન કરો માત્ર.
અડધો પોણો કલાક સુધી દર્શન કરીને બહાર નીકળ્યા. શિષ્યોએ પૂછ્યું કે ગુરુદેવ આવું આમ કેમ? તો કે હું તો પરમાત્માને પ્રાર્થના કરતો હતો કે આ બેનની પાસે દર્શનનો જે અહોભાવ છે, દર્શનનો જે અનુરાગ છે, દર્શન પ્રત્યેની જે લાલાયિતા અને તડપણ છે, એવી મને મળી જાય તો ખૂબ સારું. એક દર્શનમાં ડૂબી જાય વ્યક્તિ, પછી આજુબાજુ શું છે એને કંઈ જ ખબર ન પડે. એ પરમાત્મા દર્શનનો આનંદ કેવી રીતે લૂંટવો, એ દર્શન કરીને ભીતરમાં કઈ રીતે ઉતરવું, એની આખી ટેકનિક દેવચંદ્રજી મહારાજે 9મા ભગવાનના સ્તવનમાં બતાવી છે. સ્તવન તો હજુ ભરવાનું બાકી છે, એટલે આવતીકાલથી શરૂ કરીશ. આજે ભૂમિકા કરું છું. એ દર્શનનો, એ ભક્તિનો આનંદ કેવો હોય. માન વિજયજી મહારાજ સાહેબને એક ભક્તે પૂછ્યું, તમે પરમાત્માની ભક્તિ કરો છો ને દર્શનનો રસ, એ પરમનો રસ તમે મજાથી પીવો છો, કેવી રીતે પીવો છો? અને માનવીજી મારા સાહેબે કહ્યું, અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. અગણિત જન્મમાં જે રસ ચાખ્યો નથી, એ રસ આ જન્મમાં ચાખવા મળી રહ્યો છે, આસ્વાદવા મળી રહ્યો છે, પીવા મળી રહ્યો છે. અગણિત જન્મોમાં આ પરમનો રસ ચાખ્યો નથી, આ જન્મમાં બસ મળ્યો છે, આ કંઠ પીવો છે, પરમાત્માનો પરમ રસ અનુભવવો છે અને અનુભૂતિનો આનંદ માણવો છે. કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. માન વિજયજી મારા સાહેબ કહે છે કે આ ભવની અંદર અનંત જન્મોમાં જે રસ નથી ચાખ્યો, એ રસ ચાખવાનો અવસર આપણને આ ભવમાં મળ્યો છે. તમને એવું લાગે છે કે આ પરમનો રસ ચાખવાનો અવસર આપણને આ ભવમાં મળ્યો છે? પ્રભુનો રસ, પરમ રસ, એક અદ્ભુત આનંદનો રસ, એક ક્ષમતાનો રસ, એક સમરસ, એક સમાધિ રસ. આવો એક સરસ મજાનો રસ પીવાનો અવસર આપણને આ જન્મમાં મળ્યો છે. અને એ પરમાત્માના રસને પીવા માટે આપણી પાસે કેટલીક સજ્જતા અને કેટલીક પાત્રતા છે. પહેલા નંબરમાં તો મારે આ રસ પીવો છે, એની પ્યાસ, એની ઝંખના છે. પરમનો રસ પીવો છે. પ્રભુ તારો રસ મારે પીવો છે. આપણી પાસે આ પરમનો રસ પીવાની ઝંખના કેટલી. અભિનંદન પરમાત્માના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ બહુ સરસ વાત લખી છે. સ્ટાર્ટિંગ એનાથી જ એમને કર્યું છે. સ્તવનની પંક્તિનો ઉઘાડ અહીંથી શરૂ થાય. ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીતો મિત. પ્રભુ ક્યું જાણું ક્યું બની આવશે, હું ક્યારે જાણું કેવી રીતે બનીને આવશે, આ તારો રસ પીવાની એક મજા મને ક્યારે મળશે. ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીતો મિત. અભિનંદન પરમાત્મા, તમારો રસ પીવાની રીત મને ક્યારે મળશે, એ રસ મને પીવા ક્યારે મળશે, મારે રસ પીવો છે. દેવચંદ્રજી મહારાજ કેવલ જ્ઞાનના કિનારા ઉપર બેઠા છે, જે આજે તો કેવલ જ્ઞાની બનીને મહાવિદ્ય ક્ષેત્રમાં બેસી ગયા છે. આવા એક મહાપુરુષ હજી 150-200 વર્ષ પહેલા જ આ ભૂમિ ઉપર આપણી વચ્ચેથી વિદાય થયા છે. કેટલા નજીકના કાળમાં એમને કેવી તો સાધના કરી હશે, કેવો આ પરમનો રસ પીધો હશે કે અહીંથી સીધા મહાવિદ્યમાં પહોંચ્યા ને સીધું કેવલ. કેવી સાધનાની ઊંચાઈ એમને પ્રાપ્ત કરી હશે, અને સાધનાથી એમને કેવી જબરદસ્ત નિર્મળતા પ્રાપ્ત કરી હશે કે નિર્મળતાના બળ ઉપર પછીના ભાવમાં સીધું કેવલ જ્ઞાન મળી જાય, સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. સાધનાના શિખર ઉપર અહીંયા પહોંચ્યા અને સાધનાની સિદ્ધિમાં આવી દે મને. સાધનાનું શિખર અહીંયા મેળવ્યું અને સિદ્ધિ અમને મહાવિદ્યમાં જઈને મેળવી લીધી.
આમ જોવા જઈએ તો દેવચંદ્રજી મહારાજ આપણને ઈશારો કરે છે કે શિખર અહીંયા મેળવી લે, સિદ્ધિ પછી ત્યાં જ મેળવી લે છે. કેટલો મસ્ત ઈશારો છે. આ ભાવમાં તો શિખર ઉપર તો પહોંચી જાય, સાધનાના શિખર સુધી પહોંચી જાય, છેક છેક ઉપર સુધી પહોંચી જાય, પણ થોડુંક બાકી રહે એ મહાવિદ્યમાં જઈને પૂરું કરી લે છે. પણ આ સ્થિતિને પ્રાપ્ત કરવાની એક ઝંખના આપણી પાસે હોવી જોઈએ. કોઈ પણ સાધનાની પહેલી પાત્રતા ઝંખના છે. જ્યાં સુધી તમને એના પ્રત્યેનો અંદરનો ઉમળકો ન જાગે, જ્યાં સુધી એને મેળવવા માટેનો એક ભાવ ઉચકાય નહીં, ત્યાં સુધી પાત્રતા તૈયાર ન થાય. કોઈ પણ કાર્યનો આનંદ એના ઉમળકાથી જ આવે. ઉમળકા વિના કાર્યનો આનંદ પણ ના. તમે કોઈ પણ કાર્ય કરો, એ કાર્ય જો તમે નિરસ થઈને કરો તો એ કાર્યનો કોઈ આનંદ ન હોય. કરવા ખાતર કરી લીધું, કોઈ આનંદ નહીં. પણ ઉમળકાપૂર્વક કરો તો 100% એ કાર્યનો આનંદ તમે પ્રાપ્ત કરી શકો. સાધના ઉમળકાપૂર્વક થાય. પરમાત્માનો રસ પીવો છે તો રસ પીવાનો એક ઉમળકો, એક પ્યાસ, એક ઝંખના, એક તલસાટ, એક તડપણ આપણી ભીતરમાં જાય. તલસાટ પ્રભુ મિલનનું એપિટાઇઝર એ ઝંખના છે. ઝંખના વિના પ્રભુ મિલન સુધી પહોંચી શકાતું નથી. પહેલા તો એને મળવાની ઝંખના જોઈએ, મિલનની ઝંખના જોઈએ, રસ પીવાની ઝંખના જોઈએ. ઝંખનાના ક્ષેત્રની વાત કરું તો એમ લાગે કે ગૌતમ સ્વામી મહારાજ કઈ ઝંખનામાં રમતા હતા. 50,000 કેવડીના ગુરુ હતા, અનંત લબ્ધિઓ હતી. અને બહારની લબ્ધિની વાત જવા દો, એમની પાસે જે આંતરિક લબ્ધિ હતી એ કેટલી જબરજસ્ત હતી. જેના માથા ઉપર હાથ મૂકે એટલે કેવળ જ્ઞાન થઈ જાય. આ કેટલી અંતરંગ લબ્ધિ છે. જગતમાં ચમત્કારો કરે ને એ તો બધી બાહ્ય લબ્ધિઓ છે. અંગૂઠો દૂધમાં રાખે અને ખીર ખૂટે જ નહીં, એ બધી બાહ્ય લબ્ધિઓ છે. પણ એ બહારની લબ્ધિ એમની પાસે ગમે તેટલી હતી. પણ આપણે જોવું છે કે અંતરંગ લબ્ધિ, અંતરંગ શક્તિ કેટલી વિકાસ પામેલી હતી કે જેના માથા ઉપર હાથ મૂકે શક્તિપાત થઈ જાય અને કેવળ જ્ઞાન પ્રગટી જાય. આ એક શક્તિપાત છે. ગૌતમ સ્વામીનો આ જબરદસ્ત શક્તિપાત છે. હાથ મૂકે કે કેવળ જ્ઞાન થઈ જાય, આટલો જબરદસ્ત શક્તિપાત. પણ છતાં આટલું બધું હોવા છતાં દ્વાદશાંગીની રચના કરી હતી. ભગવાનના પ્રથમ શિષ્ય હતા, તીર્થ સ્વરૂપ હતા. છતાં એમની ઝંખના, એમની પ્યાસ શું હતી? કોઈ પણ શિષ્યને દીક્ષા આપીને જ્યારે પરમાત્મા પાસે આવે અને એ શિષ્ય જ્યારે કેવડીઓની પરસદામાં જાય ત્યારે ગૌતમ સ્વામી એમ કે એને કેવળ જ્ઞાન થઈ ગયું છે, આપણાથી ત્યાં ન જવાય. અને સામે છેડેથી ભગવાન કે ગૌતમ તું કેવડીની આ સાધના ન કર. ત્યારે ગૌતમ સ્વામીને ખ્યાલ આવે અને કેવળ જ્ઞાન થઈ ગયું છે. આમ તો 4 જ્ઞાન હતા એમની પાસે, પણ એ જ્ઞાનનો ઉપયોગ ક્યાંય કરતા નહીં. તો નાનકડો પ્રશ્ન હોય તો જ પરમાત્માને પૂછી લેતા. એમાં એમના એક જ્ઞાનનો ઉપયોગ નહીં કરતા. જે પ્રભુ જવાબ આપે એને તહતથી કરીને સ્વીકારો. આવા ગૌતમ સ્વામી મહારાજ આપણી દૃષ્ટિએ એમ કહેવાય કે ટોચ ઉપર પહોંચી ગયેલા ગૌતમ સ્વામી મહારાજ. સમર્પણની ટોચ, સાધનાની ટોચ. પણ એ ગૌતમ સ્વામી મહારાજને ઝંખના કહી હતી. એક શિષ્યને કેવળ જ્ઞાન થયું છે એ સમાચાર એમને મળે અને અંદરથી એક ઝંખના થાય, મને ક્યારે મળશે, મને ક્યારે મળશે. ગૌતમ સ્વામીનો આ રાગ વ્યક્તિ રાગ કે તત્વ રાગ? ચોક્કસ. ગૌતમ સ્વામીનો રાગ તો હતો જ. પરમાત્મા પ્રત્યેનો એક અપાર સ્નેહ હતો. પૂર્વ ભવના કોઈક ઋણાનુબંધના આધાર ઉપર એક સ્નેહ રાગ, પણ તત્વ પ્રત્યેનો રાગ પણ એમની ભીતરમાં પ્રગટેલો હતો.
પરમાત્મા પ્રત્યેનો સ્નેહ રાગ હતો. અને એટલા માટે તો એમનું કેવલ જ્ઞાન અટકી ગયું. તત્વના રાગમાં ગયા હોત તો એ આગળ નીકળી ગયા હોત. આત્મ સ્વરૂપના રાગમાં ગયા હોત તો એ વિતરાગ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી. પણ એમનો આ પ્રશસ્ત રાગ હતો. રાગ હતો પણ પ્રશસ્ત હતો. અને પ્રશસ્ત હતો એટલે તો કેવલ જ્ઞાન અટક્યું. વ્યક્તિ પ્રત્યેનો રાગ પ્રશસ્ત રાગ હતો. અપ્રશસ્ત નહોતો એટલું નક્કી છે. કોઈ અશુભની કક્ષાનો રાગ નહોતો, એ શુભની કક્ષાનો રાગ હતો. પણ હતો પરમાત્મા પ્રત્યેનો રાગ. અને એ રાગને એ છોડી શકતા નહોતા. કોઈ પૂર્વજન્મના પરમાત્મા સાથેના શૃંગાર ઋણાનું બંધો કામ કરી રહ્યા હતા. અને પરમાત્માને પણ ખબર હતી કે મારી સાથે આનો આ સ્નેહ રાગ છે. અને એટલા માટે તો પ્રભુએ એને ઓફર કરી કે તું મારા ઉપર તો રાગ મૂકી દે, તને હમણાં કેવલ જ્ઞાન થઈ જાય, હમણાં થઈ જાય. કેટલી વાર લાગે? પણ ગૌતમ સ્વામી કીધું મારાથી એ નહીં મૂકી શકાય. જો મૂકવા જેવો છે ગૌતમ સ્વામીને ખબર છે. એક વસ્તુ બરાબર યાદ રાખજો. હા, ગૌતમ સ્વામી આટલી ઊંચા પર પહોંચેલા, આ મૂકવા જેવો છે એમ ખબર ન હોય એવું ના બને. 100% ખબર હોય કે મને પરમાત્મા પર રાગ છે, મારે એને મૂકવાનો છે, નક્કી છે. આ વ્યક્તિ રાગ મને અટકાવી દેશે પણ એમને ખબર છે. એ તત્વજ્ઞાન એમની પાસે છે. એ તત્વ એમને સ્પર્શેલું છે. અનુભૂતિ અને રમણતા એમની પાસે છે. તત્વની અનુભૂતિ પણ છે ને તત્વમાં રમણતા પણ છે. બધું છે એમની પાસે. પણ છતાં આ રાગ એમને ક્યાંક ક્યાંક અટકાવી રહ્યો છે. એમને પોતાને ખબર છે કે આ રાગ મારા પ્રગતિમાં બાધક છે. ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાનની પ્રગતિમાં રાગ બાધક હતો. પણ આપણે ભક્તિમાં જવું હોય તો પરમાત્માના રાગથી જ જવું પડશે. આપણે પરમાત્માના રાગ વગર ભક્તિમાં ડૂબી નહીં શકીએ. ગૌતમ સ્વામી માટે પ્રશસ્ત રાગ બાધક હતો, પણ આપણા માટે તો પ્રશસ્ત રાગ આપણી સાધનામાં આપણને કામનો છે. કારણ કે એ કક્ષાએ હજુ આપણે પહોંચ્યા નથી. અનુભૂતિના લેવલ ઉપર પહોંચ્યા નથી, રમણતાના લેવલ ઉપર પહોંચ્યા નથી. એટલે આપણા માટે તો અત્યારે શુભનો રાગ પણ જરૂરી છે. કારણ કે શુભના રાગ વગર તો પહોંચાશે. શુભનો રાગ શુદ્ધમાં લઈ જાય. ગૌતમ સ્વામીને શુભનો રાગ હતો તો અંતિમ સમયે શુદ્ધમાં લઈ ગયો. જો અશુભનો રાગ હોત તો એમને શુદ્ધમાં ન લઈ જાય, છેલ્લે વિતરાગતાની કક્ષા સુધી ન પહોંચાડે. પણ શુભનો રાગ હતો. અને એ પણ એમને ખ્યાલ હતો કે શુભનો રાગ છે અને એને છોડવા જેવો છે, અને મારે ગમે ત્યારે છોડવો તો પડશે જ. આ એમના નજરમાં હતું જ. પણ સમય પાક્યો નહોતો. કેટલીક ઘટનાઓ સમય પાકે ત્યારે જ થાય છે. સમય પાક્યા વિના કોઈ ઘટના ક્યારે પણ બનતી પણ નથી. અપેક્ષા એમ કહેવાય કે પ્રશસ્ત રાગ બાધક હતો, એ સાથે હજી સમય પાક્યો નહોતો, એ પણ બાધક તત્વ હતો. સમય નહોતો પાક્યો ગૌતમ સ્વામી. સમય જે ક્ષણે પાકવાનો હતો એ ક્ષણે પ્રભુએ પ્રયોગ શરૂ કર્યો. મજા છે. આ ગૌતમ સ્વામીનું દૃષ્ટાંત એટલું બધું અદભુત છે, એમાં એટલા બધા રહસ્યો છે ભરપૂર. પરમાત્માને ખબર પડી ગઈ કે આનો સમય પાકી રહ્યો છે, હવે એને મોકલો તો બહાર. પોતાના અંતિમ સમયે ભગવાને જાણી જોઈને ગૌતમને બહાર મોકલ્યો. એનો સમય પાક્યો તો હવે એને શુભમાંથી શુદ્ધમાં કૂદકો મારવાનો. અને શુદ્ધમાં ક્યારે કૂદકો મારી શકે? થોડો મારાથી જુદો થાય તો. મારી વિદાય એને ગંધશે અને પછી એ પ્રશસ્ત રાગ છૂટશે અને શુદ્ધમાં કૂદકો મારી અને વિતરાગ થશે, છલાંગ મારી દેશે. પ્રભુને તો આખી પ્રોસિજર ખબર જ હતી, કેવળ જ્ઞાન હતું. પ્રભુને ખબર હતી કે ગૌતમ સ્વામીનો સમય ક્યારે પાકવાનો છે, ક્યારે કેવળ જ્ઞાન થવાનો છે, બધી ખબર હતી. એ તો પ્રભુએ કહ્યું હતું ચિંતા નહીં કર, છેલ્લે આપણે ભેગા થઈ જઈશું. કેટલું મજાનું આ રહસ્ય છે. તત્વ અદભુત છે. જ્યાં સુધી શુદ્ધમાં જવાનો સમય ન પકે ત્યાં સુધી શુભમાં રાગમાં રહેવું. પ્રેક્ટિકલી સમજાતું નથી કે આટલી ટોચે પહોંચેલ વ્યક્તિને આટલો વ્યક્તિ રાગ હોય. ચોક્કસ એવું લાગે કે ટોચ ઉપર પહોંચ્યા પછી પણ ક્યાંક આવો મોહનીય કર્મનો ઉદય એ આત્માને પણ મળી રહ્યો. પ્રશસ્ત રાગ એ પણ શુભ મોહનીય કર્મનો ઉદય છે. ચોક્કસ જો મોહનીય કર્મનો ઉદય ન હોય તો આવો રાગ હોય પણ ન શકે.
ભલે અશુભની કક્ષાનો નથી પણ શુભનો કક્ષાનો છે, પણ છે તો મોહનીય કર્મ ઉદય. હા, સમ્યક દૃષ્ટિ આત્માને પરમાત્મા પ્રત્યેનો રાગ હોય ને એ પણ મોહનીય કર્મનો ઉદય છે. તમારી કોઈ પણ પ્રકારની શુભની ઈચ્છા એ બધી શુભની ઈચ્છા મોહનીય કર્મનો ઉદય છે. નહીં, વ્યક્તિ પ્રત્યેનો. અને પણ એ રાગ કેવો છે? આ મારા તરણ તારણહાર છે એ સ્વરૂપનો રાગ છે, પણ રાગ તો છે. એવું નથી કે આ પરમાત્મા મને બધું સારી રીતે બોલાવે, મને બધું સારું સારું કે, એવો કોઈ રાગ નથી. કહેવાય અપેક્ષા એ પ્રશસ્ત ભક્તિ સ્વરૂપ જ છે. ના નથી, 100% ભક્તિ સ્વરૂપ છે. એટલે હું કહું છું ને કે આપણે તો રાગમાં જવાનું જ છે. હા, આપણે ભક્તિ યોગમાં ડૂબવું છે તો પ્રભુના રાગથી આપણે આગળ વધવાનું છે. હા, બસ કેવળ જ્ઞાનમાં કેમ બાધક બન્યું કે મોહનીય કર્મનો ઉદય છે માટે બાધક બન્યું છે. કેવળ જ્ઞાન મોહનીય કર્મના ઉદયમાં ક્યારે પણ મળી શકે નહીં. મોહનીય કર્મના સંપૂર્ણ ક્ષયથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એમને પ્રાપ્તિ થાય. એટલે તો 7મા ગુણસ્થાનકની જે ઉપરની ટોચની સ્થિતિ છે એ સ્થિતિમાં ત્યાં સુધી શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે, મોક્ષે ભવે ચ સર્વત્ર નિષ્પ્રિયો મુનિ સત્તમ. મોક્ષે ભવે ચ સર્વત્ર નિષ્પ્રિયો મુનિ સત્તમ. મોક્ષમાં અને સંસારમાં બે જગ્યાએ નિષ્પ્રિય. મોક્ષ મેળવવાની ઈચ્છા પણ 7મા ગુણ ટોચ ઉપર રહેલા મહાત્માને ન હોય. મારે મોક્ષ મેળવવો છે ભાવ પણ ન હોય, એ વિકલ્પ પણ ન હોય. પણ ક્યારે? છેક ટોચ ઉપર પહોંચે ત્યારે. સાધનાની એક ટોચ છે 7મા ગુણસ્થાનક ઉપર, એ પણ શરૂઆતના કંડક્શનો નહીં, ઉપરના કંડક્શન છેક ઉપર. એ સ્થિતિ આવે ત્યારે આ ભાવાત્મક સ્થિતિ અંદર પેદા થાય. કોઈ વિકલ્પ ન હોય, કશું જ મેળવવાની ઝંખના ન હોય. બધી જ ઝંખનાઓની પહેલે પાર આત્મા પહોંચી ગયો હોય ત્યારે કેવળ જ્ઞાનની પાત્રતા અને ભૂમિકા સર્જાય. ગૌતમ સ્વામીને પોતાને પણ ખબર છે કે મને આ રાગ છે અને અટકાવે છે, ખબર છે, પણ એવો કર્મનો ઉદય છે કે છૂટતો નથી. ચલો, ગૌતમ સ્વામીને તો એ પરમાત્માના રાગનો ઉદય એમને ભલે નડે છે. કેવળ જ્ઞાનની ઈચ્છા પણ કેવળ જ્ઞાન ના લાવે. હા, ચોક્કસ 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 ચોક્કસ. પણ અત્યારે કેવળ જ્ઞાનની ઈચ્છા કરવાની, કેવળ જ્ઞાનની ઈચ્છા ન થાય એ કક્ષાએ પહોંચવા માટે. બહુ પ્રભુનો તત્વજ્ઞાન બહુ મજાનું છે. તમે જેમ જેમ પ્રશ્ન કરશો આપણે ખોલતા જઈશું, એક એક પોઈન્ટ ખોલતા જઈશું. હા, ગૌતમ સ્વામી સતત છઠ્ઠે ગુણ ખાણે જ રહ્યા. હા, નહીં, ક્યારેક ક્યારેક 7માના ભાવે સ્પર્શ્યા હશે. એ વખતે પ્રશસ્ત રાગમાંથી થોડાક નીચે ઉતરી ગયા છે. પણ જરૂર છે, એ રાગની પણ આપણને જરૂર છે. આપણા માટે જરૂરી છે. બાકી તો કેવળ જ્ઞાનની ઈચ્છા પણ કેવળ જ્ઞાનને અટકાવે. કોઈ પણ ઈચ્છા કેવળ જ્ઞાનને અટકાવે, નાની મોટી કોઈ પણ ઈચ્છા સંપૂર્ણ નામશેષ થાય પછી જ કેવળ જ્ઞાન. અત્યાર સુધી કેવળ જ્ઞાન થાય નહીં. આ સંપૂર્ણ નામશેષ થાય, સંપૂર્ણ. કોઈ જગ્યાએ ક્યાંય ઈચ્છા રહે જ નહીં. એક નાનકડો પણ કંઈ પણ મેળવવાનો વિકલ્પ અંદર ન જાગે ત્યારે સમજો કે કેવળ જ્ઞાનની ભૂમિકા શરૂ થઈ. બસ આ બસ મારે હવે એ જ તમને શીખવવાનું છે. હા હા હા, બસ બસ, બહુ સરસ બહુ સરસ. આપણે એ જ કામ કરવું છે. દેવચંદ્રજી મહારાજના સ્તવનને જ્યારે આપણે આવતીકાલથી શરૂ કરશું ત્યારે દેવચંદ્રજી મહારાજ પરમાત્માના દર્શન કઈ રીતે કરવા એની ટેકનિક આપણને શીખવવાના છે. એટલે હું એમના સ્તવનના માધ્યમથી જ આવતીકાલથી તમને કહેવાનું છું કે પ્રભુના દર્શનની આપણી ભૂમિકા કઈ, અને ભૂમિકાને કઈ રીતે ઉચકવી અને કેવી રીતે આપણે આગળ વધવું. આપણી આખી દિનચર્યામાં સૌથી પહેલાં દર્શનની ભૂમિકા જ આવે. બરાબર, પૂજાની ભૂમિકા, દર્શનની ભૂમિકા, ભક્તિની ભૂમિકા, એ જ આપણી સૌથી પ્રાથમિક ભૂમિકા છે. આપણા જીવનનો પ્રાથમિક ધર્મ હોય તો એ પરમાત્માના દર્શન, પરમાત્માની પૂજા અને પરમાત્માની ભક્તિ પ્રાથમિક ધર્મ છે આપણો. પણ એ પ્રાથમિક ધર્મ કઈ રીતે કરવો, એ પ્રાથમિક ધર્મમાં ઊંડાણ કઈ રીતે લાવવું અને ઊંડાણ લાવીને આગળ કઈ રીતે વધવું, એ ટેકનિક દેવચંદ્રજી મહારાજ 9મા સ્કંદ ભગવાનના સ્તવનમાં આપણને આપવાના છે. અને આપણે એમના માધ્યમથી મજાથી આગળ વધવાનું છે.
કેવી રીતે પ્રભુને નિહાળવા એની આખી ટેકનિક દેવજીની માં બતાવવાની છે. બહુ મજાની ટેકનિક છે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. આજે માત્ર વાત એટલી કરવી છે કે ગૌતમ સ્વામી પાસે એક ઝંખના છે કે કોઈ પણ ભોગે મારે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવું છે. આ ઝંખના છે. આટલી સાધનાની ઊંચાઈ પ્રાપ્ત કરીને પણ ઝંખના કઈ છે? કેવળ જ્ઞાનની છે. એક વસ્તુ યાદ રાખજો, ઝંખનાની સાથે વેદના આવશે. ઝંખનાની સાથે વેદના આવશે. હા, મેળવવું એ ઝંખના છે, નથી મળતું એની વેદના છે. મેળવવું એ ઝંખના છે, નથી મળતું એની વેદના છે. ભૌતિક જગતમાં બે વસ્તુ તમારી પાસે છે નહીં? ભૌતિક જગતમાં બે વસ્તુ તમારી પાસે છે, ઝંખના પણ છે ને વેદના પણ છે. કંઈક મેળવવાની ઝંખના પણ છે, નથી મળ્યું એની કોઈ વેદના પણ છે. બે છે. એટલે આમ જોવા જાવ તો આ પદાર્થ તમને બહુ અભ્યસ્ત છે. કેમ? અભ્યાસ વાળા છે ને, અભ્યાસ તો નથી. બોલો, ઝંખના પણ છે ને વેદના પણ છે. બોલો કેટલો બધો અભ્યાસ છે તમારી પાસે. બસ એને થોડોક ટ્રાન્સફર કરવાનો છે, થોડોક એને મોડ આપવાનો છે, થોડો એને ટર્ન આપી દો. હવે એ જ ઝંખનાને એ જ વેદના આ પરમાત્મા માટે થઈ જાય તો આપણું કામ શરૂ થઈ જાય. અંદરનું કામ શરૂ થઈ જાય. પરમાત્મા મિલનની ભૂમિકા ઊભી થવાની શરૂઆત થઈ જાય. આ પરમનો રસ પીવાની એક પાત્રતા અંદરથી ઊભી થવાની શરૂઆત થઈ જાય. પણ આપણી પાસે ઝંખના અને વેદના જોઈશે. ગૌતમ સ્વામી પાસે જે વેદના હતી, કેવળ નથી મળ્યું એની વેદના, મેળવવાની ઝંખના નથી મળ્યું એની વેદના. મને ક્યારે મળશે? આ બધાને મળી ગયું, મને ક્યારે મળશે? મારા 50,000 શિષ્યોને મળી ગયું, મને ક્યારે? આમ થાય કે ન થાય? તમારાથી 50,000 વ્યક્તિઓ કરોડપતિ અબજપતિ થઈ જાય અને તમે લાખોપતિમાં રમતા હો, વેદના તો થાય જ ને. ચલો, મારા હાથ નીચે આ બધા કરોડપતિ થઈ ગયા અને હું હજી લાખોમાં જ રમું છું. આ વેદના છે. બધાને કેવળ જ્ઞાન થાય ને પોતે રહી જાય. એટલી બધી વેદના એમને જાગી છે અને એટલે પ્રભુને વારંવાર પૂછે, પ્રભુ મને ક્યારે, મને ક્યારે? ઝંખના પછી વેદના. વજ્ર સ્વામીજી જન્મ્યા અને એમને જન્મતાની સાથે જ એમની માતા અને એમની આજુબાજુની સખીઓ એમ બોલી કે આના પિતાજીએ દીક્ષા ન લીધી હોય તો જન્મ મહોત્સવ જોરદાર કરે. એ દીક્ષા શબ્દ સાંભળ્યો અને ગૌતમ સ્વામીજીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થયા પછી ગૌતમ સ્વામીજીની ઝંખના વધી ગઈ, મારે દીક્ષા લેવાની, હવે મને ક્યારે મળે? જન્મતાની સાથે જ દીક્ષાની ઝંખના શરૂ થઈ. પૂર્વ જન્મ સંસ્કાર છે. પૂર્વ જન્મમાંથી આ લઈને આવ્યો છે. આ ઝંખનાને લઈને આવ્યા છે. આ એક બહુ મસ્ત મજાની વાત છે. આ જન્મમાં કદાચ માની લો કે મિલન ન થાય, ન પહોંચાય, પણ ઝંખનાના સંસ્કાર ઊભા કરશો ને તો આવતા ભવે એ ઝંખનાના સંસ્કાર જલ્દી આપણું કામ કરી નાખશે. વજ્ર સ્વામીજીએ ગયા ભૂમાં સંસ્કાર નાખ્યા. મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, એક સંસ્કાર અંદર પેદા કર્યો અને એ સંસ્કારે કેવું કામ કર્યું? બીજા ભૂમાં સીધો જ દીક્ષા શબ્દ સાંભળ્યું અને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. હવે મારે લેવી જ છે અને એ વેદના શરૂ થઈ. ઝંખના અને વેદના. મસ્ત મજાની વાત એ છે, આપણી પાસે વેદના કેટલી. ચલો, ઝંખના તમારી પાસે છે, વેદના છે, મિલનની ઝંખના છે, વેદના છે, નથી. હજી આમ જે વેદના અંદરથી થવી જોઈએ ને એ વેદના નથી. આપણું રૂટીન એક સરખું સરસ રીતે ચાલે છે, વેદના જેવું કે દેખાતું નથી. કોઈ બેચેની, કોઈ પીડા ક્યાંય દેખાતી નથી. આપણા રૂટીનમાં આપણને કશું કંઈ ફરક પડતો નથી ને ક્યાંય વેદના પીડા જેવું દેખાતું નથી. એટલે લાગે કદાચ ઝંખના હશે તો એવી જ બળવત્તર નહીં હોય કે વેદનાને પ્રગટાવી શકે. ઝંખના કદાચ છે પણ વેદના નથી. અને ઝંખના અને વેદના ભેગા થયા વિના અંદરની સાધના ઉચકાશે. ઝંખના વેદના ત્રીજા નંબરમાં સાધના છે. સાધના ટોપ ક્લાસની ત્યારે જ થશે આગળ ઝંખના અને વેદના હશે તો જ. વજ્ર સ્વામીજી મહારાજ પાસે પૂર્વભૌમની ઝંખના હતી
આ ભૌમના ઝંખનાના સંસ્કારો જાગૃત થયા, અને એ જાગૃત થયેલા સંસ્કારો હવે વેદના ઉપાડી મને ક્યારે મળશે. આમ કલ્પના, વધુ સ્વામીજીનું ચરિત્ર એટલું બધું અદભુત છે ને, તમે કલ્પના નહીં કરી શકો. વજ્ર સ્વામીજીએ જિંદગીમાં ક્યારે પણ કાચું પાણી પીધું નથી, આખા જીવનમાં કાચું પાણી નહીં. જન્મતાની સાથે જ જાતિસ્મરણ થઈ ગયું છે. દીક્ષાનો મનોરથ, દીક્ષાનો સંકલ્પ, દીક્ષાની ઝંખના ફૂટાઈ રહી છે. અને એ વખતે તો માતાનું દૂધ પીવાનું છે, પાણી પીવાનું નથી. પાણી પીધું નથી. જે સમય જાગૃત થઈ છે ઝંખના, પછી અમને પડી ગઈ કાચું પાણી પીવાનું. એક ઝંખના આચાર માર્ગના પણ કેટલા મહત્વના સંસ્કાર આપે છે. મારે સંયમ લેવો છે, એક ઝંખના એના આચારને પણ કેટલું તો મજબૂત કરે છે. કોઈ પણ વસ્તુના સંસ્કાર એ ભવમાં કે એના પછીના ભવમાં તમને બહુ મોટું બળ આપશે. અને એટલે આ ભવમાં આપણે કમસે કમ સંસ્કાર તો રડીએ, ઝંખનાના સંસ્કાર તો રડી દઈએ. દિવસમાં 50-100 વખત આમ ગણગણાટ કરો, અંદર મેળવવું છે, મેળવવું છે, પ્રભુને મેળવવા છે, બસ પરમનો રસ પીવો છે, અનુભૂતિ કરવી છે, આત્માની અનુભૂતિ કરવી છે, આનંદનો અનુભવ કરવો છે. કંઈક અંદર સંસ્કાર તો નાખો. વિચાર કરીને સંસ્કાર નાખો. ઝંખના વિચાર છે, ઝંખના એક ઈચ્છા છે, ને ઈચ્છા વિચાર છે. વિચારને તો ઘૂંટો કમસે કમ, એ ઘૂંટાશે તો કંઈક આગળ જવાશે. વજ્ર સ્વામી મહારાજે એ ભાવધારાને ખૂટી બીજા ભાવમાં સીધી જ સંસ્કાર રૂપે ઉદયમાં આવી, અને ત્યારથી અંદરથી વેદના ચાલુ થઈ ગઈ. હવે ક્યારે એમણે પછી જુઓ તમે, એમને નક્કી કર્યું કે હવે આ સંયમ જીવન મારે લેવાનું જ છે, મારે લેવું જ છે, મારાથી રહેવાશે પણ નહીં. તો હવે એના માટેનો ઉપાય શું, એનો ઉપાય શોધવાની શરૂઆત કરી. જુઓ સાયકોલોજીકલ આખું ગણિત જુઓ. ઝંખના પૂર્વ ભાવની છે, આ ભાવમાં લેવાની ભાવના પાછી હવે જાગૃત થઈ ગઈ છે. નથી મળતું એની વેદના પણ છે, અને હવે નક્કી કર્યું કે હવે મેળવવાનો ઉપાય કર્યો. નથી લાગતું જન્મતાની સાથે જ માણસ આટલું બધું વિચાર, જન્મતાની સાથે જ આટલો બધા વિચાર, દીક્ષા કેવી રીતે મળશે એના વિચારો હવે શરૂ કરવાના. જન્મતાની સાથે જ એમ લાગે કે આપણે 50 વર્ષમાં એ પણ વિચાર નથી આવ્યા મને કેવી રીતે મળશે. તમને આ જ વિચાર કેવી રીતે દીક્ષા મળશે, મને કેવી રીતે મળી શકે એના વિચાર આવ્યા છે? કોઈને લેતા જોયા પછી વિચાર આવે છે કે મને કેવી રીતે મળી શકે? મારા માટે સંયમ જીવનનો ઉપાય શું? પર્સનલી દરેક માટે પર્સનલ, દરેક માટે ઉપાય અલગ અલગ હોઈ શકે. એક સરખા ઉપાય ન પણ હોય. દવા બધા માટે અલગ અલગ હોઈ શકે. તમને કોઈ સમજ થયું કે મારા માટે પર્સનલી, મારા માટે આ સંયમ જીવનને પ્રાપ્ત કરવાનો ઉપાય શું? ગૌતમ સ્વામીની ઈચ્છા થઈ કે મારે સંયમ જીવન જોઈતું છે, મારો ઉપાય શું? અને એ ઉપાયમાં એમને નક્કી કર્યું મારી માને મારો મોહ તૂટે એટલો એવો ઉપાય મારે હવે કરવો પડશે. પપ્પા તો સંયમ જીવનમાં પહોંચી ગયા છે, ખાલી માં છે. એ માને મારો મોહ તૂટે એ ઉપાય મારે હવે કરવો પડશે. અને માનો મોહ તોડવા માટે એમને રડવાની શરૂઆત કરી. જો આ ઉપાય છે, યાદ રાખો, રડવાના સંસ્કાર નથી, રડવું એ ઉપાય છે. રડવું એ સંસ્કાર નથી, રડવું એ અહીંયા વજ્ર સ્વામીજીમાં ઉપાય છે. સંગમના જીવનમાં રડીને ખીર મેળવવી એ સંસ્કાર છે, અને અહીંયા રડવું દીક્ષા માટે એ ઉપાય છે. પ્રસંગોને બહુ મસ્ત ટેલી કરો, ખ્યાલ આવે કે આ કઈ કક્ષાએ કયું પ્રસંગ ક્યાં ચાલે છે, કઈ ઘટના કેવી રીતે બને છે. પછી જીવનમાં ટેલી કરજો કે મારા જીવનની અંદર મને અત્યારે આ સંસ્થાના પદાર્થો મેળવવાની જે ઝંખના છે એ સંસ્કાર છે કે બીજું કંઈ છે, અને એના માટે હું જે ઉપાયમાં દોડું છું એ પણ સંસ્કાર છે કે શું છે, જોતા રહેજો. વજ્ર સ્વામી મહારાજે રડવાની શરૂઆત કરી. જોયું આ ઉપાય, આનું નામ સાધના. વજ્ર સ્વામી મહારાજ માટે રડવું એ સાધના છે. તમે જે ક્રિયા કરીને તમારી
સાધના જગતને પ્રાપ્ત કરો એ બધું તમારા માટે સાધના છે. રડવું એ સાધના છે. હા, યાદ રાખો, પરમાત્મા પાસે રડવું એ ભક્તિ છે. પરમાત્મા પાસે રડવું એ ભક્તિ છે અને આત્મા માટે રડવું એ સાધના છે. તમે ભગવાન પાસે રડો તો એ ભક્તિમાં જાય, આત્મા માટે રડો તો એ સાધનામાં જાય. ગૌતમ સ્વામીજી કેવળ જ્ઞાન માટે ચંકતા હતા, વેદના હતી, અને એમને જયારે ખબર પડી કે અષ્ટાપદ ગિરિરાજની સ્વલબ્ધિથી યાત્રા કરે તો એ ચરમ ભાવમાં આવી જાય, એ ચરમ ભવી હોય. હા, અને સીધા યાત્રા કરવા ઉપડી ગઈ. ઉપાય, અન્નમ ઉપાય. હું 3 વસ્તુ તમને બતાવું છું: ઝંખના, વેદના અને સાધના. સાધના એટલે ઉપાય. તો દરેક દૃષ્ટાંતમાં જુઓ, આ જ ક્રમથી બધું ચાલશે. ઝંખના થાય, વેદના થાય, પછી ઉપાય થાય. અમારા ભદ્રેશ્વરીશ્વરજી મહારાજ સંયમ જીવન લેવાની એમની ખૂબ ઝંખના, પણ માતા પિતાએ લગ્ન કરાવી દીધા. એ પણ કર્મનો ઉદય અને લગ્ન થઈ ગયા. માતા પિતા તો માત્ર નિમિત્ત જ છે, યાદ રાખજો. તમે કોઈ પણના લગ્ન કરાવો છો, તમે માત્ર નિમિત્ત છો. એનું કર્મ જ એને કાર્ય કરાવી રહ્યું છે. તમે માનતા નહીં તમે કામ કરાવી રહ્યા છો. ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના લગ્ન પણ થઈ ગયા, પણ અંદરથી આત્મા રડે, આ સંસારમાં રહેવાશે કેવી રીતે? અને એમને ઈચ્છા થઈ કે કોઈ પણ ભોગે મારે સંયમ જીવનમાં જવું છે. થોડા વર્ષોમાં પત્નીને પણ તૈયાર કરી, પોતે તૈયાર થયા, પણ હવે રજા મળતી નથી જલ્દી. ઘરેથી રજા મળવી જોઈએ. પહેલાનો એક કાળ હતો, લગભગ રજા મળે પછી જ કામ શરૂ થાય. અને ખાનદાન કુટુંબ, પ્રતિષ્ઠિત કુટુંબ, રજા વગર તો નીકળે જ દીકરો. કારણ કે રાધનપુરના નગર શેઠ અત્યંત ખાનદાન, અત્યંત પ્રતિષ્ઠિત પરિવાર. માતા પિતાની રજા મળે નહીં. હવે ઝંખના છે, નથી મળતું, એની વેદના છે, ઉપાય શું કરવું? અને ભદ્રેશ્વરીશ્વરજી મહારાજે ઉપાય શરૂ કર્યો. એક તો પરમાત્માને રોજ પૂજા કરતી વખતે પુષ્પ ચડાવે. પુષ્પ ચડાવતી વખતે પરમાત્માને પ્રાર્થના કરે કે પ્રભુ, એકેન્દ્રિય પુષ્પ તમારા ચરણમાં સ્થાન પામે, એ તમને સમર્પિત થઈ જાય. પંચેન્દ્રિય હું તમને ક્યારે સમર્પિત થઈશ? એકેન્દ્રિય પુષ્પ તમને સમર્પિત થાય છે, તમારા ચરણમાં સ્થાન પામે છે. હું પંચેન્દ્રિય, હું સ્થાન ક્યારે પામીશ? તમને પુષ્પ પૂજા કરતા આવો વિચાર આવે છે કોઈ વખત? પુષ્પ પૂજા કરતા વિચાર આવે છે આવો? ફૂલ ચડાવી દઈએ છીએ, પણ ફૂલ એ સમર્પણનું પ્રતીક છે. હું મારા જીવનનું પ્રતીક ક્યારે કરીશ? ફૂલનું સમર્પણ કરું એ તો ફૂલ પારકું છે, મારું છે જ ક્યાં? હું ને ફૂલ જુદા જ છીએ. તો પૈસાથી લીધા એટલે ફૂલ તમારા થઈ ગયા એવું નહીં માનવાનું. ઠીક છે, વ્યવહાર છે, બાકી ફૂલ જુદા છે ને તમે જુદા છો. ફૂલ ચડાવો છો તે બીજી વસ્તુ તમે ચડાવો છો. તમે પોતે ક્યાં ચડ્યા છો ભગવાનને? હજુ તમે તમારું આત્મસમર્પણ કરો, તમે તમારું જીવન સમર્પણ કરો. ભદ્રેશ્વરી મહારાજ રોજ પરમાત્માને પ્રાર્થના કરે કે પ્રભુ, હું તમને ક્યારે સમર્પિત થઈશ? અને પછી એમને ઉપાય શરૂ કર્યો, અને જલદ ઉપાય, જલદ તીવ્ર કોટીનો ઉપાય. અને એ ઉપાય નક્કી કર્યું કે હવેથી મારે મારા ખોરાકમાં ઘઉંની કોઈ આઈટમ નહીં વાપરવાની, જેમાં ઘી આવતું હોય કંઈ નહીં વાપરવાનું, જેમાં ગોળ આવતો હોય એ કોઈ ચીજ નહીં વાપરવાની. મૂળથી બધું બંધ. ઘી, ઘઉં અને ગોળ મૂળથી બંધ, તો બાકી શું? ઘી બંધ, ઘઉં બંધ ને ગોળ બંધ, 3 ચીજ બંધ. આ કેવો તીવ્ર કોટીનો ઉપાય છે. મેં તમને પહેલા કહ્યું, ઝંખના, વેદના અને સાધના. આજે 3 જ વાત કરવાની છે. આજે પહેલો દિવસ છે ને. હા, તમે ઝંખના અંદરથી પ્રકટ કરો, બળવત્તર ઝંખના. પરમનો રસ પીવો છે એ ઝંખના. પ્રભુનું મિલન કરવું છે એ ઝંખના. પરમનો રસ કહો કે આત્માનો રસ કહો,
અંત તો ગત્તા બધું એક જ છે. પરમાત્મામાં ડૂબીએ એટલે આપણી ચેતના નિર્મળ થાય અને નિર્મળ ચેતનાને પરમાત્મા અત્યંત શુદ્ધ બનાવીને આપણા પોતાનામાં પ્રભુ આપણને ભક્તિની વ્યાખ્યા મારી એ છે. તમને ભક્તિ યોગની વ્યાખ્યા છેલ્લે બતાવી દઉં આ પ્રશ્નના સંદર્ભમાં. ભક્તિ યોગના પ્રારંભમાં કોઈ પણ ભક્ત આત્મા એ પરમાત્મામાં ડૂબવાનો પ્રયાસ કરે, પ્રભુમાં ડૂબે, એની ચેતનાને એના ઉપયોગને પરમાત્મામાં ડૂબાડી દે. પણ ભક્તિ યોગની પરાકાષ્ઠાની વ્યાખ્યા એ છે કે જ્યારે આપણી ચેતના પ્રભુમાં ડૂબે ત્યારે પ્રભુ આપણા ઉપર કામ શરૂ કરે અને ત્યાંથી ઉઠાવીને પ્રભુ આપણને આપણા પોતાનામાં ડૂબાડી દે. આ ભક્તિ યોગની પરાકાષ્ઠાની વ્યાખ્યા છે. પ્રભુ પછી આપણને આપણા પોતાને ડૂબાડે, બસ તું તારામાં સ્થિર થા, તારામાં ડૂબી જા, તું ને હું એક જ છીએ, તારામાં ડૂબી જા. આ સ્વની અનુભૂતિ છે. ભક્તિ યોગ એમ કે પરમનો રસ, સાધના યોગ એમ કે સ્વાનુભૂતિનો રસ. એક પરમનો રસ છે ને એક સ્વાનુભૂતિનો રસ છે. બસ. પણ તમે કોઈ પણ રસને પીવો, એક રસ તમને બીજા રસમાં લઈ જશે. પરમનો રસ સ્વાનુભૂતિના રસમાં 100% લઈ જશે. પ્રભુનું મિલન એ અંત તો ગત્વ તો આત્માનું મિલન છે. અને એ વાત દેવચંદ્રજી મહારાજ ભગવાનના સ્તવનમાં આપણને કહેવાના જ છે. એટલે એ સ્તવના માધ્યમથી જ આપણે પદાર્થોને બરાબર મસ્તીથી ખોલવાના છે. તો પ્યાસ ઝંખના અખિયા દર્શન કી હે પ્યાસી. સ્તવનકાર વર્ષ કીધે પ્રભુ તમારા દર્શનની પ્યાસી મારી આંખ છે. પણ યાદ રાખો, સ્તવનકાર મહર્ષિ માત્ર ચર્મચક્ષુની વાત નથી કરતા, હૃદય ચક્ષુની વાત કરે છે. એમ કહે છે કે પ્રભુ આ ચક્ષુ નહીં, અંદરની ચક્ષુ તમારા દર્શનની પ્યાસી છે. અને અંદરથી તમારા દર્શન કરવા છે. અને એ અંદરના દર્શન કેવી રીતે થાય એ 9મા સૂર્યનારાયણ ભગવાનના સ્તવનમાં બહુ મસ્તીથી ખોલ્યું છે. એટલે આપણે આજે 9:30 વાગે એ ગ્રંથ વરવાના છે અને આવતીકાલથી એ 9મા સૂર્યનારાયણ પરમાત્માના સ્તવનનો આપણે પ્રારંભ કરીશું. બહુ ઊંડાણ છે આ સ્તવનની અંદર. શરૂઆતમાં થોડોક ભક્તિયોગ લઈ અને પછી અધ્યાત્મ યોગમાં આપણે ડૂબશું. પણ આખું સ્તવન અધ્યાત્મ યોગથી ભરપૂર છે. પણ જેટલી બને એટલી સરળ ભાષામાં તમને અધ્યાત્મ રસમાં લઈ જવા છે. બસ થોડાક તમે સ્થિર રહેશો. આટલા તો આટલા, પણ આટલામાં પણ આપણે મજા માણીશું. તો રોજ આ સમય બરાબર ધ્યાનમાં રાખજો. 7:30 થી 8:15 ટાઈમસર મૂકી દઈશું આપણે. બરાબર. તો આજે સર્વ મંગલ માંગલ સર્વ કલ્યાણકારો પ્રધાન જય નમ જય.